ફેશન જગતમાં હવે સુરતે વિશ્વ ક્ષેત્રે કીર્તિમાન સ્થાપિત કરી છે, જ્યારે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ સુરતના સૌથી મોટા ફેશન શોએ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સુરતનું નામ નોંધાવ્યું છે. સુરતને આ ગૌરવનો ક્ષણ મળ્યો છે. મોહિત ગડિયા અને પ્રિયા ગડિયા દ્વારા સંચાલિત રાજા રાણી કોચિંગ સંસ્થાના કારણે આ ગૌરવ મળ્યું છે. આ દંપતી દ્વારા આજરોજ સુરત ખાતે આયોજિત ફેશન શોમાં આશ્ચર્યજનક રીતે 7,000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. અત્યાર સુધી 1200 લોકોએ ભાગ લીધો હતો અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું હતું, પરંતુ સુરતના ભવ્ય કાર્યક્રમ દ્વારા નવો વૈશ્વિક કીર્તિમાન રચાયો છે. રાજા રાણી કોચિંગના સ્થાપક મોહિત ગડિયા જણાવ્યું હતું કે ફેશન શો માત્ર ગ્લેમર માટે ન હતો, પરંતુ યુવા પેઢીની પ્રતિભા અને સ્કિલને દેખાડવાનો પ્લેટફોર્મ હતું. સ્કિલ હોગા ઇન્ડિયા તો બિલ્ડ હોગા ઇન્ડિયાના સંદેશ સાથે અમે યુવાનોને પ્રેરણા આપવા માંગીએ છીએ. ગત વર્ષ સંસ્થા 3,000 થી વધુનું કોચિંગ આપ્યું હતું, જેમાંથી 30 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિશેષ ફેશન શો માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ લંડન, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, કલકત્તા, ગુજરાત અને આસામ જેવા રાજ્યોમાંથી આવ્યા હતા. આ ઇવેન્ટમાં કુલ 15 ફેશન સિક્વન્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ભારતભરમાં 40 મોડલ્સ વિવિધ ગાર્મેન્ટ્સ પ્રસ્તુત કર્યા અને રંગ, સંગીત અને સંસ્કૃતિના સંયોજનથી સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. मैं प्रिया MG, फाउंडर ऑफ राजा रानी कोचिंग। आज हमारा इंडिया का सबसे बड़ा फैशन शो है, जिसमें अलग अलग सिटी से 30 स्टूडेंट आए हैं और जो यहाँ पे उसके डिज़ाइनर आउटफिट आज प्रेजेंट करने वाले हैं और हमारा फैशन शो स्टार्ट हो चुका है और बहुत सारी ऑडियंस है। 7,000 से भी ज़्यादा लोग फैशन शो देखने के लिए आए हैं और मुझे आज बहुत गर्व हो रहा है कि राजा रानी कोचिंग की शुरुआत करके हमने बहुत सारी लेडीज़ को जो घर बैठे सिलाई, घर से जो बाहर नहीं निकल सकती है, तो उन्होंने घर बैठे सिलाई काम सीखा और उसने खुद की स्किल को तो बढ़ाया और वो घर से भी अब बाहर निकलने लगी है और वो खुद आत्मनिर्भर बनी है। तो उसके लिए मुझे बहुत प्राउड फील हो रहा है और आज गिनीज वर्ल्ड रिकॉर्ड का अटेम्प्ट भी है और ये एक्चुअली हमारा ऑलरेडी हमें एक गिनीज वर्ल्ड रिकॉर्ड मिल चुका है और ये हमारी दूसरी अटेम्प्ट है और इसका फाइनल रिजल्ट हमें 2 घंटे के बाद मिलेगा। મારું નામ મોહિત ગડિયા છે અને હું કો-ફાઉન્ડર છું રાજા રાણી કોચિંગનો. અને અમે સ્ટાર્ટ કર્યું હતું 2021માં રાજા રાણી કોચિંગ. ઓફલાઈન અમે સિલાઈ કામ શીખવતા હતા, પણ ધીરે ધીરે આખા ઇન્ડિયાથી અમને ડિમાન્ડ આવી કે ઓનલાઈન શીખવો, તો અમે પ્રિયા મેમની સાથે અમે ઓનલાઈન સ્ટિચિંગ શીખવાનું સ્ટાર્ટ કર્યું, જેનો ખૂબ સારો રિસ્પોન્સ અમને મળ્યો. 2 લાખથી પણ વધારે લોકોને અમે આજ દિવસ સુધીમાં સિલાઈ કામ શીખવી ચૂક્યા છીએ અને હવે અમે પ્રોપર ફેશન ડિઝાઇનિંગનો ફૂલ કોર્સ કરાવીએ છીએ. આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અમારી ઇવેન્ટ છે અને તેમાં ફેશન શોનું આયોજન અમે કરેલું છે, જેમાં ઓલ ઓવર ઇન્ડિયાથી 7,000થી પણ વધારે લોકો આ શોમાં પાર્ટિસિપેટ કરવા માટે આવેલા છે. અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડની ઓફિશિયલ આ અટેમ્પ્ટ છે, એટલે ગિનીસ વર્લ્ડ રેકોર્ડની અટેમ્પ્ટ હોવાની સાથે સાથે 30 સ્ટુડન્ટ ઓલ ઓવર ઇન્ડિયાથી અમે સિલેક્ટ કરેલા છે, અલગ અલગ સ્ટેટમાંથી, કોઈ આસામથી, કોઈ બિહારથી, બંગાળથી, યુપી, ઉત્તર પ્રદેશ, પછી દિલ્હી થઈ ગયું, કોઈ બેંગ્લોરથી, કર્ણાટકથી, એવી રીતના અલગ અલગ 30 સ્ટુડન્ટ અહીંયા જોઈન્ટ થયા છે પોતાની સિક્વન્સ સાથે, જે લોકો પોતાના આઉટફિટ પ્રેઝન્ટ કરે છે અને શો અત્યારે સ્ટાર્ટ થઈ ગયો છે. નહીં, શો પર સ્ટુડન્ટનો કોઈ ચાર્જિસ લેવામાં નથી આવેલો, પણ ઓડિયન્સનો ચાર્જિસ છે, જે ટિકિટ માટેનો ચાર્જ હોય છે. તમે જેવું કીધું કે અમે 2 લાખ જેટલા સ્ટુડન્ટોને સિલાઈ કામ શીખવાડ્યું, તો એ લોકો પોતાના પગ પર સરકારની કોઈ યોજનાનો એમાં એમને કોઈ ફાયદો થયો હોય કે સરકાર તરફથી સહાયમાં એવું છે કે અમે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટથી શીખેલા છીએ અને મને એવું લાગે છે કે અમે સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરીએ છીએ. મેઇન વસ્તુ એ છે કે લોકોને સહી શિક્ષણ પહોંચવું, સહી મેથડ આવડવી એ બહુ જરૂરી છે. પ્રિયા મેમ જે મેથડ અને ટેકનિક યુઝ કરે છે એમને ક્યાંથી શીખેલી નથી, પણ એ એક આઉટફિટને 15 થી 20 વખત અલ્ટર કરીને ટ્રાયલ કરે છે અને પછી એક નવી ડિઝાઇન બનાવે છે. તો સેમ વસ્તુ અમે મેથડમાં કન્વર્ટ કરીએ છીએ અમારી ટીમ દ્વારા. 80 લોકોની અમારી ટીમ છે, R&D ટીમ, એના દ્વારા અમે મેથડમાં કન્વર્ટ કરીએ છીએ અને પછી સ્ટુડન્ટને શીખવીએ છીએ. કોઈ એવું અચીવમેન્ટ થયું હોય કોઈ સ્ટુડન્ટ છે તમારા કે તમારા ત્યાંથી શીખીને કંઈક બહુ આગળ થશે? બહુ બધા સ્ટુડન્ટ છે જે લોકોએ અમારી પાસેથી શીખીને જે 5-10 હજાર રૂપિયા કમાતા હોય, પોતાનો બ્યુટિક અથવા ટેલર સ્ટાર્ટ કર્યું છે અને એ લોકો અત્યારે 40-50 હજાર લાખ રૂપિયા સુધી પહોંચ્યા છે. આ સાથે સાથે અમે ઇન્ડિયા ટૂર પણ કરીએ છીએ. ઇન્ડિયા ટૂરને માધ્યમથી અમે અલગ અલગ સિટીમાં જઈએ છીએ, હું અને પ્રિયા મેમ, અને ત્યાં અમે સ્ટુડન્ટના ઘર વિઝિટ કરીએ છીએ, એના બ્યુટિક વિઝિટ કરીએ છીએ. તો લાખો સ્ટુડન્ટ એવા છે જે લોકોએ શીખીને રોજગારી હાંસલ કરી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.